મિત્રો, ગીરની આજુબાજુમાં લાયનની જે સંખ્યા છે એ વધેલી છે અને એના કારણે અમરેલી જિલ્લા, ભાવનગર જિલ્લાના જે રેવન્યુ વિસ્તારો છે, ખેતરોના વિસ્તારો છે, એમાં પણ સિંહો ફરી રહ્યા છે. એમને રાત્રે આપણે ડિસ્ટર્બ નહીં કરવું જોઈએ. એ રાત્રિચર પ્રાણીઓ છે, રાત્રિમાં એક્ટિવ થાય છે, રાત્રિમાં એમના ભોજનના સમય હોય છે. માનવતા એ કહે છે કે જ્યારે પણ કોઈ માણસ પણ જમતા હોય તો તેને ડિસ્ટર્બ ના કરવું જોઈએ. તો સિંહો પણ આપણા માટે મહેમાન છે, તો એમને પણ જ્યારે આપણે ડિસ્ટર્બ કરીએ તો એ પણ હેરાન થાય છે અને એના લીધે એમાં એક નકારાત્મક ભાવ માનવ પ્રત્યે પેદા થાય છે. સિંહો રાત્રિમાં વિચરણ કરતા હોય, આરામ કરતા હોય ત્યારે લાઇટ પણ આપીને લોકો એના નિહાળવાની કોશિશ કરે છે. એ ખરેખર બહુ સારી બાબત નથી. સિંહો આપની સાથે રહી રહ્યા છે અને આવતા સમયમાં રહેશે કે નહીં રહેશે એ આપના જે વ્યવહાર છે એના ઉપર નિર્ભર કરે છે. હવે મોબાઈલ દરેકના હાથમાં આવી ગયું છે, એ બહુ સારી બાબત છે, પણ એના લીધે આપણે જ્યારે એના દુરુપયોગ કરવા માંડીએ તો એના એક બહુ નેગેટિવ અસર પણ થાય છે. સિંહો હોય તો આપણે 50થી 100 મીટરનું અંતર રાખવું બહુ જરૂરી છે. સિંહો ગમે ત્યારે હિંસક બની શકે છે. અને બીજી વસ્તુ, આપણે આ કરવામાં અમુક વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શનના કાયદાઓના ઉલ્લંઘન કરી બેસીએ અને આપણા ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી ના બને એના માટે આ કામગીરીથી આપણે દૂર રહેવું જોઈએ. અને લાઇટ તો રાત્રિના વખતે જ ના જ નાખવી જોઈએ. આ ખરેખર સિંહની જે નેચરલ કુદરતી પ્રવૃત્તિ છે એમાં એક ખલલ ગણાશે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ એ પણ ગુનાના પાત્ર અને સજાપાત્ર થાય છે. તો એના લીધે સિંહોથી મિત્રો હું ફરીથી વિનંતી કરું છું, 50થી 100 મીટરનું જે અંતર છે એ જરૂર જાળવી રાખવી જોઈએ. ખમ્મા સિંહને, ખમ્મા ગીરને.